બે માર્ગ છે, ભૌતિક માર્ગ અને આધ્યાત્મિક માર્ગ, સુખનો માર્ગ અને દુઃખનો માર્ગ, વિકાસનો માર્ગ અને વિનાશનો માર્ગ. મોટા ભાગના જીવો ભૌતિક દુનિયાની પાછળ કારણ કે સમજણ નથી, સદગુરુનો સત્સંગ નથી. જ્યાં સદગુરુનો સત્સંગ છે, સદગુરુનો સત્સંગ સારું સાંભળવા માટે કરવાનો છે. સારું સાંભળવું છે, સારું સમજવા માટે સાંભળવાનું છે. સારું સાંભળવું છે, સાચું સમજવા માટે સાંભળવાનું છે. સાચું સમજવાનું છે, જીવનની અંદર ઉતારવા માટે સમજવાનું છે અને જીવનમાં ઉતારવાનું છે. આપણા આત્માના જે પણ વૃત્તિઓ છે એને ડાયવર્ટ કન્વર્ટ કરવા માટે કરવાનું છે. કોઈ પણ વ્યક્તિનો ટર્નિંગ પોઈન્ટ આવે છે, એના મૂળની અંદર આ સદગુરુનો સત્સંગ કામ કરે છે. આખી ચેનલ તમને બતાડી. સત્સંગ થયો, સારું સાંભળવા મળ્યું, સારું સમજવા મળ્યું, સારું સમજ્યા પછી જીવનમાં ઉતારવાનો એક સત્વ પ્રગટ કરવાનો એક અવસર આવ્યો. સત્વ પ્રગટ કર્યું એટલે આત્માની અંદર કોઈ ચેન્જ આવ્યો નહીં. ભાઈ આ કરવા જેવું નથી, આ કરવા જેવું છે નથી. આપણને આજે થતું રૂમની અંદરથી બહાર આવીએ છીએ અને ત્રાહિમામ પોકારી જઈએ છીએ. એવા સમયની અંદર જ્યારે આપણને સાંભળવા મળે જયેશભાઈ કે 500 કરોડ કે 1000 કરોડના માલિક આ 45 ડિગ્રી ગરમીની અંદર 500, 1000, 2000 કરોડ છોડીને પરમાત્માના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. કેટલું ગજબનું સત્વ કહી શકાય, જેની પાછળ આખી દુનિયા પાગલ બની હોય. એ સંપત્તિ કો, એ અનુકૂળતાઓ કો કે સુખશીલતાઓ કો શું હાલત થાય છે આપણને ખબર છે? 5 કલાક લાઈટ જાય છે તો શું હાલત થાય છે આપણને ખબર છે? ઓફિસમાંથી ગાડીમાં આવતા વચ્ચે થોડો સમય એસી નથી મળતું તો શું હાલત થાય છે આપણને ખબર છે? આવતીકાલે દીક્ષિત થયા પછી આ ડિગ્રી ગરમીની અંદર 42 ડિગ્રીમાં નંગે પેર આ એક પરિવાર નહીં, આવા સેંકડો પર આજે પણ આફરીન પોકારી જવાય એવો પરમાત્માનો આ અક્ષુણ્ણ માર્ગ છે. એમાં ક્યાંય કરતા ક્યાંય આગે પાછી નથી, કોઈ અપવાદો નથી. ભાઈ તું કરોડપતિ ઘરમાંથી આવ્યો છે એટલે 15 દિવસ તને એસી ની છૂટ આપવામાં આવે છે, પછી તું ટેવાઈ જાય પછી વાંધો નહીં. 10 વર્ષની સુકુમાર તારી ઉંમર છે, 2 વર્ષ તને એક્સેપ્શન લોચ કરવાનું, પછી જરા મજબૂત થઈ જાય પછી લોચ કરવાનો. ક્યાંય કરતા ક્યાંય નો એક્સેપ્શન એટ ઓલ. અહીંયા તો પ્રિપેરેશન જ એટલું મજબૂત હોય છે ને કે માણસ તૈયાર થઈને જ આવે છે. એમને શિક્ષા આપવાનું વિધાન શાસ્ત્રમાં નથી. દીક્ષા આપતા પહેલા 2 વર્ષ સુધી ફિઝિકલ એક્સરસાઇઝ, મેન્ટલ એક્સરસાઇઝ કરાવવાનું જે વિધાન છે, શારીરિક રીતે પણ મજબૂત થઈ જાય અને માનસિક રીતે પણ મજબૂત થઈ જાય. અમારા ગુરુજી એકવાર કહેતા હતા, હિમાંશુ સુરી મહારાજ છે ને, એમના દીકરા હતા નર રત્ન સુરી, જોયા હશે કદાચ. 7 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. કેટલી? 7 વર્ષ. વધારે પડતા બુદ્ધિવાદી અને સમાજવાદી વ્યક્તિઓ એમને સમજ હોતી નથી એટલે બકવાસ કર્યા કરે.
એટલે નાના છોકરાને શું સમજ પડે? મારા સાહેબો મૂંડવા જ બેઠા છે. વજ્ર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે દીક્ષા લીધી જયેશભાઈ? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ કેટલા વર્ષે દીક્ષા લીધી? આ બધાએ જો બાલ ઉંમરમાં દીક્ષા ન લીધી હોત તો આજે જે જૈન શાસન આપણી પાસે આવ્યું છે એ ન આવ્યું હોત. આપણે સત્વ ન ફોરવી શકીએ, આપણી પાસે સમજણ ન હોય, આપણે રેંગા પેંગા શિથિલ હોઈએ, કાયર હોઈએ અને 70 વર્ષે પણ નોકરસીને પોરસી કરવાની ઈચ્છા ન થતી હોય અને કોઈ 8 વર્ષનો બાળક દીક્ષા લેતો હોય, એના માટે હેલ બોલીને આપણી જીભ અને સમાજનું વાતાવરણ બગાડવાની મૂર્ખામી કરવા જેવી નથી. હું ન કરી શકું તો કાંઈ નહીં, પણ જે કરે છે એને તો લાખ ધન્યવાદ આપું. આપણી બુદ્ધિની ફૂટપટ્ટીમાં જે વસ્તુ ન બેસે એમાં ડાપણ દોડવાની મૂર્ખામી ક્યારેય કરશો નહીં. અમારા ગુરુજી કહેતા હતા કે આ નરરત્ન સૂરીએ દીક્ષા તો લીધી એની પહેલા 6-6.5 વર્ષની ઉંમર હતી. પ્રેમસુરી મહારાજની પાટ પાસે રાતના સૂતા હતા. ભયંકર ગરમી હતી. રાતના 1:30-2 વાગ્યાનો સમય હતો. પ્રેમસુરી મહારાજ બાજુમાં હતા. આ બાળક ઉઠી ગયો, તડફડિયા મારતો હતો. પ્રેમસુરી મહારાજે એને એમ કીધું કે બેટા શું થાય છે તને? અને ઓલા બાળકે કીધું કે ગુરુ મહારાજ બહુ તરસ લાગી છે, ગળું સુકાય છે. કેટલા વર્ષ પહેલાની વાત હશે? 70, 80, 90 વર્ષ પહેલાની વાત હશે. પરમાત્માનો માર્ગ આખો અક્ષુણ્ણ છે, વિધિપૂર્વકનો છે, પ્રેક્ટિકલ છે, પ્રોપર છે. અહીંયા આવનાર સત્વશાળી વ્યક્તિ જ અહીંયા આવી શકે છે. સિંહ જેવું જેનું સત્વ હોય એ જ વ્યક્તિ આ માર્ગને ખૂંદી શકે છે. રેંગા પેંગા કાયર નિર્બળ માણસોનું અહીંયા કોઈ કામ નથી. આચાર્ય ભગવંતોએ ખૂંદેલો આ માર્ગ છે. પરમાત્માએ આચાર્ય ભગવંતોને સોંપેલો આ માર્ગ છે. પોતાની દીર્ઘ દ્રષ્ટિથી ચલાવતા આચાર્ય ભગવંતો એનાથી ચલાવાતો આ માર્ગ છે. અને તમારે કોઈ દોડધાપણ કરવાનું નથી, માત્ર તહત્તે કરવાનું છે. શું કરવાનું? પણ અમારા કરતા બુદ્ધિ તમારી વધારે છે. આચાર્ય ભગવંતની એક વિચારધારાની એક પ્રવૃત્તિની અંદર આપણે કલ્પી ન શકીએ એવી દીર્ઘ દ્રષ્ટિ હોય છે, વિચારતા હોય છે, સમજદારી હોય છે. આજે રાજકારણમાં આપણે નથી જોતા ઇલેક્શન ફીવરમાં, અને આપણે બધા કહેતા હોઈએ છીએ કે આ રાજકારણી બોલે છે શું ને કરશે શું ને ક્યાંથી ક્યાં એ લોકોનું શું હોય આપણને કઈ ખબર જ ના પડે. કહીએ છે કે નહીં, બ્લડમાં એ લોકોને હોય શું વિચારે ને આમ શું આમ ક્યાં કોઈનું પત્તું ક્યાં કાપી નાખે ખબર ના પડે. બોલવામાં શું હોય ને કરવામાં શું હોય. એ લોકોની નેગેટિવિટી છે, સંસારનું ક્ષેત્ર છે. આચાર્ય ભગવંતો પણ આવા ગીતાર્થ હોય. એમને પ્રેમસુરી મહારાજે ગચ્છાધિપતિ જયગોસુરી મહારાજ માટે 7 વર્ષના પર્યાયમાં કહી દીધું હોય કે તું ગચ્છાધિપતિ થઈશ, તું ગીતાર્થ થઈશ. એમને એમ કીધું હોય. હાવ રમતિયાળ છોકરો હોય, સાધુ થઈ ગયો હોય, 2 બુકના ઠેકાણા ના હોય, પણ અહીંયા આધ્યાત્મિક વિકાસ માટે તમારો સ્ટડી કેટલો છે, શિક્ષણ કેટલું છે, બુદ્ધિ કેટલી છે, આવડત કેટલું છે, પુણ્ય કેટલું છે, આ કશું જ જોવાતું નથી. પણ તમારો સમર્પણ ભાવ કેટલો છે, સરળતા કેટલી છે, શ્રદ્ધા કેટલી છે, આ જોવાય છે. શું જોઈને કીધું? બાકી ગચ્છાધિપતિ એ પહેલી બુક 7 વાર કરેલી. કેટલી વાર?
ડોબા હતા ડોબા. આ ડોબાને ટાઇટલ મળે, કિતાબ મળે, તું ગચ્છાધિપતિ થઈશ. જુઓ તમે, ખાલી મારે એમ કેવું છે, વિઝન, કિતાબ ત્યાં આવા ડોબા એટલે આસાતને નહીં સમજતા કે ભાઈ ભગવાનને ઠપકા અપાયો. હા, એક લેંગ્વેજ છે. કોલમ પડે, મતો ખીચો, આવડે જ કે નહીં થવાનું? ભગવાન હું ગમે તેવી ભાષામાં તમારી સાથે વાત કરી ગુસ્સો કરતા નહીં, કેમ કે તમારો વાત છે. હા, એટલે કહું છું, સ્તવન ગોખીલો મજા આવે. ભગવાન ઓછા ગુનેગાર નથી આપણા માટે. નહીં સમજાય? આવે છે ને? જો તુમે જાતા શિવ પદ લઈએ તો તુમને કહી જાવે, ઘણા ભાવ સ્થિતિ પરિપાક થયા વિના કોઈને મુક્તે જાવે. આ 7 પંક્તિઓ મૂકી જેમાં ભગવાનને મન મૂકીને ભક્તે ઠપકા સિવાય કંઈ આપ્યું નથી. તમે પ્રશંસા પાત્ર નથી, વખાણવા લાયક નથી, પણ તમે ઠપકાને જ લાયક છો. કવિ માટે બધી છૂટ છે, બધા શું કહેવાય, પાવર ઓફ એટર્ની છે. ભગત માટે બધી પાવર ઓફ એટર્ની છે. કારણ એ જ છે કે ભક્તનું હૃદય કોરું છે, ઓપન છે, સેલ્ફલેસ છે. એમ ગુરુ માટે પણ આવી લેંગ્વેજમાં સાવ ડોબા હતા. અને કહેવામાં આવ્યું કે ભવિષ્યમાં કોઈ પણ શાસ્ત્રના કોઈ પણ અર્થ પૂછવા હોય તો આ જયઘોષ વિજયને પૂછજો, ક્યાંથી આવી છે આ ગીતાર્થતા. કેટલી સાધનાની ભઠ્ઠીમાંથી પસાર થાય ત્યારે એક નાના બાળક, એક મુમુક્ષુ, એક સાધુ આચાર્ય પદની કક્ષાએ પહોંચતો હોય છે. એમ થાય છે. કેટલો પર્યાય, કેટલી સાધના, કેટલો સ્વાધ્યાય, કેટલી ગીતાર્થતા, કેટલા કષ્ટો, કેટલા અનુભવો, કેટલા શાસ્ત્રાભ્યાસો, આટલું બધું થયા પછી જ્યારે સ્ટેબલ થાય છે અને આપણે ક્યારેક એ તો હવે આચાર્યોને ખબર ના પડે, આપણો વ્યવહાર છે. કલ્પસૂત્રમાં 9મા વ્યાખ્યાનમાં વારે એક સેન્ટેન્સ મૂક્યું છે, આયર્યા પચ્ચવાયમ જાણંતી. અમારો વ્યવહાર છે કે તમારો એ ખરો, એમ કહું છું. અમારે ત્યાં કલ્પસૂત્રમાં છેલ્લા વ્યાખ્યાનમાં કીધું, સાધુએ સ્વાધ્યાય કરવો હોય તોય આચાર્યને પૂછીને કરવો, તપ કરવો હોય તોય આચાર્યને પૂછીને કરવો, વિગયનો ત્યાગ કરવો હોય તો પણ આચાર્યને પૂછીને કરવો, સવારે પચકાણ કરવું હોય તોય આચાર્યને પૂછીને કરવું, વિહાર કરવો હોય તોય આચાર્યને પૂછીને કરવો, વિગયોના ત્યાગ કરવા હોય તોય આચાર્યને પૂછીને કરવો. ઝીણી તમને તો ખચપચ લાગે ને બધું. શું ઘડી પૂછ જ કરવાનું, તમને કઈ ખબર જ નથી. અને બધું કર્યા પછી હવે કેટલીય વાતો બતાવ્યા પછી છેલ્લે કોમન સેન્ટેન્સ એક મૂકવામાં આવ્યું, આયર્યા પચ્ચવાયમ જાણન. તમને લોકોને ખબર નથી, સ્વતંત્ર રીતે જીવન જીવવા કરતા કોકની છત્ર છાયામાં, કોકના અંદરમાં આ જીવન જીવવાનો આનંદ, પરાધીનપણે જીવવાનો આનંદ અનેક ગણો છે. પણ સમય આજે બહુ ખરાબ છે. દરેકને પોતાની રીતે જીવવું છે, સ્વતંત્ર રીતે જીવવું છે, સ્વચ્છંદ રીતે જીવવું છે, પોતાની માન્યતા પ્રમાણે જીવવું છે, પોતાના મિશન પ્રમાણે જીવવું છે. બીજાની માન્યતા આપણને સેટ જ નથી થતી. આપણી માન્યતા જ આપણને બરાબર છે. આપણા જીવનમાં કોઈની દખલ, છોકરાના પણ મા બાપની દખલ નથી જોઈતી અને શિષ્યોને પણ ગુરુની દખલ જોઈતી નથી. બધાને પોતાની રીતે જ જીવવું છે. અને શાસ્ત્ર એમ કહે છે, જ્યાં સ્વતંત્રતા છે ત્યાં કોઈ સાધના નથી.
જીણાના માણા જમ ગુરુકુલ વાસો ન મોતવો. હું ગીતાર્થ થઈ ગયો, મને બધું આવડી ગયું, હું સાધના કરી શકું છું, પ્રવચન આપી શકું છું, હું પ્રભાવક થઈ ગયો, બધી ખબર છે. એને પણ જ્યાં સુધી કેવલ જ્ઞાન થયું નથી ત્યાં સુધી ગુરુકુલ વાસ છોડવાનો નથી. જયેશભાઈ, શાસ્ત્રનું કોટેશન છેલ્લું, એસા જીણાનમ આણા જમ ગુરુકુલ વાસો ન મોતવો. તમને વડીલોની છત્ર છાયા પૂછે છે, અમને ગુરુની છત્ર છાયા પૂછતી હોય તો અમે પણ સાધનાના અધિકારી નથી. ગુરુકુલ વાસ, પરાધીનતા, કોકની છત્ર છાયા એ જ મોટામાં મોટી સાધના છે. બીજી સાધના ઓછી થાય તો ચાલે, અને એની સામે મોટામાં મોટી સાધના હોય પણ પોતાની રીતે થતી હોય તો એનો કોઈ મતલબ શાસ્ત્રકારે આણ્યો નથી. શું તમે કરશો એકલા? તમારી માથે જ કોઈ નહીં હોય, કોણ તમને ગાઈડ કરશે? હું મારો અનુભવ તમને કહું, આખી જિંદગી 42 વર્ષ દિવસ રાત ગુરુની સાથે રહ્યો છું અને એટલા બધા અનુભવોથી ઘડાયો છું. જુવાની હોય, ઘણી વખત ટ્રસ્ટીઓ સાથે અનુષ્ઠાન કરાવવું હોય, ટ્રસ્ટીઓ કહી દે સાહેબ મીટિંગ કરશું ને સાહેબ ફલાણું છે દીકરું છે, આપણી જુવાની આપણને એમ થાય છે આપણા માટે કરીએ છીએ, સંઘ માટે કરીએ છીએ, અને આપણે અમને બધા ગલ્લા તલ્લા કરે, ગુસ્સો બી આવી જાય અને એમ થઈ જાય કે આ શું યાર, ઘણી વાર અરે બહુ અઘરું છે તમારા માટે નહીં, અમારા માટે. એક વાર એક સંઘમાં દીક્ષા થઈ, એક મહારાજ સાહેબે આચાર્ય ભગવંતે દીક્ષા આપી અમારા જ સમુદાયમાં, લાખો રૂપિયાની ઇન્કમ થઈ. સાધ્વીજી મહારાજની છોકરીની દીક્ષા થઈ, થોડો સમય થયો હશે 4-6 મહિના, અને મહારાજ સાહેબને કોઈ 10-20 હજાર રૂપિયાની કોઈ વચમાં જરૂર પડી હશે. એ જ સંઘમાં મહારાજ સાહેબે કીધું કે જરા 25,000 રૂપિયા સાધ્વીજી મહારાજને વચમાં દવા માટે સાહેબ મીટિંગ કરીને વિચારીને કહીશું. શું હાલ થાય એમ કહો. હવે જે પોતાની સાધ્વી દીક્ષા આપીને લાખો રૂપિયાની ઇન્કમ કરી હોય એ જેમ કે વિચારીને કહીશું, ત્યારે હાલત આવા જ્યારે ઢગલાબંધ પ્રસંગો બને ત્યારે મને બી ઘણી વાર ગુસ્સો આવતો હતો. હા કહું છું, કન્ફેસ કરું. પણ સાંજે ગુરુ મહારાજ પાસે જઈને ગુરુ મહારાજ ટ્રસ્ટીઓ આવા આપણે આપણા માટે આરાધના કરી છે, આપણે રૂપિયા જોઈએ છે, કઈ સંઘને આરાધના કરવી છે, સંઘને કરાવવી છે, આપણે આપણો શરીર તોડી નાખીએ છીએ અને છતાં 25,000 માટેના કોઈ ખર્ચા હોય ને ઓલા કે મીટિંગ કરશું ને વિચારીને કહીશું. એ સબ કે ગુરુ મહારાજ કે એવી શિક્ષા આપે ને આપણે પીગળી જઈએ. આ બધા માટે તું ખોટો વિચાર કરીશ નહીં. આ બધા ટ્રસ્ટીઓ મહાન છે, સંઘ સંભાળે છે, સંઘના વહીવટ કરે છે, ગમે તે કારણે કંઈ કર્યું હોય આપણે લેટકો કરી નાખવાનું. જે કહેવું હોય તે આપણે પ્રેમથી કહેવાનું. આપણે ગુસ્સો કરીએ એટલે આપણે ગુનેગાર, આપણે જરા બે શબ્દ ખોટા બોલી જઈએ એટલે આપણે ગુનેગાર. અને મને એવો ઠંડો કરી નાખે આજે પણ યાદ છે, મેં તમને હમણાં જ કીધું, હેપીનેસ ડિપેન્ડ્સ અપોન ક્વોલિટી ઓફ યોર થોટ્સ, ક્વોલિટી ઓફ યોર વર્ડ્સ. અને એ વખતે જે આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે આપણે દુઃખી, ખોટા વિચારોમાં હોઈએ ત્યારે આપણે દુઃખી, ખોટું ગમે તેમ સમજ્યા શબ્દો પ્રયોગ કરવામાં આપણે એ હોઈએ ત્યારે આપણે દુઃખી, અને આપણું પાછું ઠેકાણે આવી જાય એટલે આપણે પાછા સુખી. બહુ સરસ મજાની કહેવત છે અંગ્રેજીમાં, એક્સપાન્શન ઓફ યોર ગુડ થોટ્સ ઇઝ લાઈફ. તમારા સારા વિચારોનો એક્સપાન્શન, વિસ્તાર થાય, વિકાસ થાય, એનું જ નામ લાઈફ છે. અને કોન્ટ્રેક્શન ઓફ યોર ગુડ થોટ્સ, સંકોચ થઈ જાય. આ એકલા થોટ્સ નહીં પણ તમારા નેચર, તમારા વર્ડ્સ, તમારી એટીટ્યુડ, તમારા વ્યવહારો, એને સારું બી જે છે આપણે આપણા વ્યવહારને ઉમદા બનાવવાનું છે, એનું નામ લાઈફ. આપણે આપણા નેચરને ઉમદા બનાવો એનું નામ છે. અને આ ડગલે ને પગલે હું ઘૂંટું છું, તમને ઘૂંટાવું છું.
આપણને થવું જોઈએ કે આજે મારા કયા શબ્દો ખોટા છે અને કયા શબ્દો સાચા છે, મારા નેચરમાં કેટલું ઉમદાપણું આવ્યું, મેં કેટલું જતું કર્યું, મેં કેટલું લેટ ગો કર્યું, ગુસ્સો આવ્યો તો ને મેં કેટલો દબાયો, સામાવાળા પર અસદભાવ થયો તો અને મેં કેટલો દબાયો, લેટ ગો કર્યો, ગુનેગાર હતો છતાં જ આ બધું આપણે સેલ્ફ રિયલાઇઝ કરવાનું છે, સ્વભાવ બનાવવાનો છે. સ્વભાવ ક્યારે થાય? હું તમને એમ કહું કે પરમાત્માને કોઈના ઉપર પણ અસદભાવ થાય ખરો? થાય? કેમ ન થાય? પરમાત્મા વિતરાગ છે એટલે કોઈના પર અસદભાવ નથી, બરાબર? આ વિતરાગ થયા ક્યાંથી એમ કહો મને? એમને એમ થઈ ગયા? જ્યાં કોઈના ઉપર અસદભાવ કરવાનો હતો ત્યાં એમણે અસદભાવો નથી કર્યા ને એના ઉપર પણ પ્રેમ, દયા અને કરુણા કરીને વાત્સલ્યનો ધોધ જ વરસાયો છે, માટે વિતરાગ થયા છે. ક્યાંથી થયા? પરમાત્મા મહાવીર ભગવાનને તમે જે બેસાડ્યા છે, 1900 વર્ષ પ્રાચીન મહાવીર સ્વામી ભગવાન આમ જોયા કરો ને આંખડી ઠરી જાય એવા એમને મહાવીર થયા છે. એક રાતમાં 20 ઉપસર્ગો કર્યા સંગમે અને છતાં પણ પરમાત્માની વાત્સલ્ય, કરુણા, દયા અને પ્રેમમાં ક્યાંય ઊની આંચ નથી આવી. ઝેરીલા ડંખ માર્યા ચંડ કૌશિક અને પરમાત્માની કરુણામાં ક્યાંય કચાશ નથી ઊભી થઈ. કઠપૂતનાએ શીત ઉપસર્ગો કર્યા અને છતાં વિશેષતા તો એ હતી કે પોતાની વેદનાઓ, પોતાની પીડાઓ એના ઉપર તો ધ્યાન ગયું જ નથી, પણ આપના ઉપર પણ ધ્યાન ગયું નથી. લિસ્ટ બનાવ્યું છે આપણે, જેમાં આપણે આમ હું તને જોઈ લઈશ ને હું તને બતાવી દઈશ ને તે આમ કર્યું તો એનું લિસ્ટ છે કે નહીં? આપણે જયેશભાઈ નથી ન રાખ્યો હોય તો હું તમને હાથ જોડું છું. બોલો, હું તો આને જ સાધક સમજુ છું. કરુણા એટલી ઉભરાતી હોય, પ્રેમ, અંગ્રેજીમાં કહેવત છે, where love is thick, fault is thin. Love is thin, fault is પ્રેમ, લાગણી, વાત્સલ્ય જ્યારે ભરપૂર હોય, કોઈના દોષ તમને દેખાય જ નહીં, વિચારાય જ નહીં, બોલવાનું મન જ થાય નહીં, કોઈ બોલતું હોય તો સાંભળવાની ઈચ્છા જ થાય નહીં. આ બધું જ બાય ડિફોલ્ટ હોય, તમારે કરવું ના પડે, વિચારવું ના પડે, બાય નેચર, બાય ડિફોલ્ટ આ બધું હોય. તમને ખબર છે અમૃતભાઈ, છોકરો હોય ને તમારો, સ્કૂલની અંદર કોઈને મારીને આવ્યો હોય ને, ઝઘડા કરીને આવ્યો હોય, કોઈની વસ્તુ ચોરીને આવ્યો હોય ને એની શિકાયત તમારી પાસે આવે ને, શિકાયત લઈને આવનાર ઉપર લઈને આવે તો એ તમને એમ જ ના, મારો છોકરો તો આવું કરે જ નહીં. શું કરો? પોતાનો છે, પ્રેમ છે, લાગણી છે, વાત્સલ્ય છે, શિકાયત ના, પણ મારો છોકરો છે. માનું એક વાત્સલ્ય છે. દુનિયાનો એક તમને દાખલો આપું. પરમાત્મા, ગુરુમાં અને માં, આ ત્રણેય પાસે એટલું ભરપૂર વાત્સલ્ય છે ને, પરમાત્માને એક પણ જીવના એક પણ દોષ દેખાતા નથી. ગુરુની વાત્સલ્ય ધારા પણ એવી હોય છે કે કોઈ જીવોને હજારો લોકોને ભવ આલોચના આપી હોય, બધાનું બધું જાણતા હોય, આખી કાળી કિતાબ જાણતા હોય, અને છતાં રાઈના દાણા જેટલો એ વ્યક્તિ પર અસદભાવ ન હોય, એનું નામ છે
ગુરુ માં. કેમ ના હોય? વાત્સલ્ય ઉભરાય છે. લવ ઇઝ થિક. એટલો બધો ઘટ્ટ પાવરફુલ પ્રેમ ઉભરાય છે કે એના દોસ્તો એની સામે નાયગરાના ધોધમાં રૂનું કુમળું જેમ ક્યાંય ફંગોળાઈ જાય એમ આ પ્રેમના ધોધની અંદર આ દોષનું કુમળું ક્યાં ફંગોળાઈ જાય ખબર પડે નહીં. પરમાત્મા ગુરુમાં અને ત્રીજા નંબરની અંદર માં. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વાત વાંચી હતી. દુનિયાના શિખર ઉપર પહોંચેલી વ્યક્તિ જન્મે ત્યારથી શિખર ઉપર પહોંચેલી હોતી નથી. કોઈ પણ ક્ષેત્રની હોય, એનું નસીબ લઈને આવેલી હોય, લાઈન લઈને આવેલી હોય, ભવિતવ્યતા લઈને આવેલી હોય, એને મળેલો સપોર્ટ હોય, જે પણ હોય એનાથી સખત પરિશ્રમ કરીને માણસ આગળ આવતો હોય છે. નથી જોતા આપણા નરેન્દ્રભાઈ મોદી? ભૂતકાળનો એમનો એક દિવસ ચાયવાલા તરીકેનો યાદ કરીએ. અમારા કુમારપાળભાઈ, કલ્પેશભાઈ ઘણી વાર કહેતા હોય કે અમારી સાથે કેમ્પની અંદર ચડ્ડો પહેરીને ઝાડુ કાઢતા હતા. કીધું છે ને. અને આ વ્યક્તિ જ્યારે આખી દુનિયાના હૃદય પર જ્યારે અંકિત થઈ જાય, કર્મ, કાળ, ભવિતવ્યતા, નિમિત્ત, પુણ્ય, જે પણ તત્વ આપણે કહીએ, આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ્યારે સ્કૂલમાં એને પગ મૂક્યો, એટલો બધો તોફાની અને ઠોઠ નિશાળ્યો. થોડો સમય થયો અને આ બધા જ એનાથી ત્રાસી ગયા, કંટાળી ગયા. એના જે બી ટીચરો હતા એ બી એનાથી ત્રાસી ગયા. સહન થાય ત્યાં સુધી કર્યો. ટીચર પણ એને કહેવાય, સમજાવાય ત્યાં સુધી સમજાયો, મનાવાય ત્યાં સુધી મનાયો, પટાવાય ત્યાં સુધી પટાયો. પણ એમ જોયું કે હવે આ બાજી હદની બહાર થાય છે. એટલે એક દિવસ કાગળ લખી આપ્યો એની મમ્મીને કે આ છોકરો હવે અમારી સ્કૂલમાં રહેવાને લાયક નથી. આવો ધબ્બા જેવો, આવો ઠોઠ નિશાળ્યો, આવો ધમાલી, આવો છપ્પાની છોકરો એને આવતીકાલથી તમે સ્કૂલમાં મોકલશો નહીં. તમારા ઘરે રાખો ને ઘરે ભણાવો. આને ભણાવવાની અમારી લાયકાત નથી. એમ જ કહેવાય ને. ગરીબીનો જમાનો હતો. ઝૂંપડામાં માં રહેતી હતી, માંડ માંડ પૂરું કરતી હતી. બોર્ન વિથ સિલ્વર સ્પૂન હોય એને ખબર હોતી નથી કે ગરીબી શું ચીજ છે. શ્રીમંતાઈના આંધળા મોહની અંદર પાગલ ના થઈ જતા. એકરે દિવસ એવો આવશે. કાગળ વાંચે છે, માંડ માંડ તો છોકરો સ્કૂલમાં મોકલ્યો હતો અને ચિઠ્ઠી આવી વાંચી માએ, આ તમારો ધબ્બા જેવો, ડબ્બા જેવો ને સાવ ડોબો છોકરો ધમાલ કરી કરીને બધાનું બગાડે છે. આવતીકાલથી એને સ્કૂલમાં મોકલશો નહીં. અને માં જ્યારે આ ચિઠ્ઠી વાંચે ત્યારે હાલત શું થાય? મારે બહુ ચિંતનાત્મક વાત કરવી છે. સામે છોકરો બેઠો છે, માં બેઠી છે, ચિઠ્ઠી વાંચે છે, બીજો કોઈ ઓપ્શન છે નહીં. એકની એક સ્કૂલ છે. માના મગજની અંદરથી આખો ભવિષ્યકાળ પસાર થાય છે. આ છોકરો કાલથી સ્કૂલમાં નહીં જાય. ડોબો તો છે, ધમાલી તો છે, વધારે ધમાલી થશે, વધારે ડબ્બો થશે, એનું ફ્યુચરનું શું થશે? આ બધા વિચારોની અંદરમાં હલી ગઈ છે. આંખમાંથી દડ દડ આંસુ જાય છે. છોકરાની નજરમાં આંસુ આવી જાય છે. અને હવે જે પિન પોઈન્ટ છે, માને ખબર પડે છે કે છોકરો મારી સામે જોઈ છે. આંસુની એક અસર હોય છે. માં શું થયું? તારી આંખમાં આંસુ કેમ છે? આ ચિઠ્ઠી છે, કોણે આપી છે? એમાં શું લખ્યું છે?
એક સમય સૂચકતા હોય છે. પ્રેમ, લાગણી, વાત્સલ્ય ન હોય અને છીછરા પણ હોય. બે હવે આવ મારી કોકે આના કરતા તો પાણો પાક્યો હતો હારો હતો. બોલવામાં ફેર. અમૃતભાઈ બધું આનું જ છે. તારી આંખમાં આંસુ કેમ છે? અને એટલી સમય સૂચકતા માએ વાપરી છે. ખબર છે ડોબો છે, ધમાલી છે, તોફાની છે, સ્કૂલમાંથી કાઢી મૂક્યો છે, પણ માએ જોયું કે આના ઉપર જો હું મીઠું બબરાવીશ તો આનું જીવન વધારે છે. તમે છોકરાઓ છે પણ છોકરાને કેમ ટ્રેન કરવા, કેમ ટ્રેક ઉપર રાખવા, આ આવડત પેરેન્ટ્સને હોવી બહુ જરૂરી છે. ને ન હોવાના કારણે આજે ખાઈ વધતી જાય છે. 10 વૈકાલિક સૂત્રનું 7મું અધ્યયન એમ કે છે, કાણમ કાણેથી નો વહે, ચોરમ ચોરેથી નો વહે. કાણાને કાણોય ન કહેવાય ને ચોરને ચોર પણ ન કહેવાય. અંધમ અંધેથી નો વહે. આંધળા એ તો ખોટું શું છે? આંધળા એ કાણિયા એવા સરસ મજાના સૂત્રો આપ્યા છે શાસ્ત્રકારો. માએ જોયું કે જિંદગીને એક નિર્ણાયક તબક્કો છે. માં કહી શકત, આવા ડોબા મારી ફૂક ને લજવી તે માંડ સ્કૂલમાં મૂક્યો તો ને ત્યાંય બધા લફડા કરીને આવ્યો, ઇજ્જત ખરાબ કરીને આવ્યો, નામ જબોડીને આવ્યો, આ કાઢી મૂક્યો. હવે ક્યાં મૂકીશ તને? શું કરીશ તને? આવું બી કહી શકત. સમય શું લખ્યું છે ને માં શું કહે છે જયેશભાઈ ખબર? માં એમ કે છે, જો બેટા કાગળમાં લખ્યું છે તારા શિક્ષકે, માસ્ટરે, કે આ તમારો દીકરો એટલો હોશિયાર છે, એટલો હોશિયાર છે, એટલો હોશિયાર છે કે એમને ભણાવવાની ક્ષમતા અમારામાં તમે અમારી સ્કૂલ કરતા ને અમારી લાયકાત કરતા કોઈ ચડિયાતી સ્કૂલ ને ચડિયાતી લાયકાત વાળા શિક્ષક હોય એની પાસે એને ભણવા મૂકો તો એની અંદરની શક્તિ વધારે ખીલશે ને આગળ આવશે. ત્યાં સુધી તમે એને ઘરે રાખીને ભણાવો ને આગળ વધાવો. વાત આની આ જ હતી. અને ઓલા છોકરાને પણ એમ થઈ ગયું, હે આ તો સાયકોલોજી છે ભાઈ. ડબ્બાને પણ એને તમે કહી દો કે ભાઈ યાર તારા જેવો બ્રિલિયન્ટ કોઈ નથી, તો એ આ ચણાના ઝાડ પર ચડી જાય, પણ આગળ આવે. અને ઇતિહાસ એમ બોલે છે કે એટલું પાણી ચડી ગયું એક વાક્ય ઉપરથી કે એને થઈ ગયું કે હું આટલો હોશિયાર છું. અને માએ પણ થોડા દિવસ એને પોતાની પાસે રાખ્યો. પ્રેમ, તમે યાર આ આવો છે, ચોર છે, લબાડ છે, વ્યસની છે, ગયેલો છે, શું ઉકાળવાનો? ના યાર, કોઈ નેગેટિવિટી કાઢી નાખો. દોષોથી ભરેલું આખું જગત છે. આપણે ક્યાં નથી? કયા ઓછા દોષો છે? અને જેનામાં દોષો હોય ને એને જ સામેવાળી વ્યક્તિમાં દોષ દેખાય. સમજો વાત. મારામાં દોષ દ્રષ્ટિ નથી તો તમને સામેવાળામાં ક્યારે પણ દોષ દર્શન થવાનું નથી, દોષ કથન થવાનું નથી. તમે દોષ જુઓ છો, દોષ બોલો છો, દોષની પંચાતો કરો છો, ચર્ચાઓ કરો છો, એ જ બતાવે છે કે તમે આ ગાળિયાઓથી ભરેલા છે. સજ્જન ખાનદાન માણસ ન બીજાના દોષ જોઈ શકે, ન બોલી શકે. એટલો ચાણક લાગ્યો આઈન્સ્ટાઈનને. અને એને એમ થઈ ગયું મારામાં આટલી શક્તિ છે, માં તું મને ભણાવ. અને માં બી લાગી ગઈ ભણાવવા માટે. બીજી સ્કૂલમાં પણ મૂકી દીધો. શક્તિપુર 12માં કરી ગઈ અને આખી દુનિયાનો નંબર 1 સાયન્ટિસ્ટ આલ્બર્ટ આઈન્સ્ટાઈન બન્યો. આગળ વધીને વાત તમને કહું કે માં મરી ગઈ.
અને આઈન્સ્ટાઈન પોતાના ઘરના જૂના કબાટો ફંગોળતો તો, કાગળિયા ફંગોળતો તો, એમાં વર્ષો જૂનો બચપનનો આ કાગળ એના હાથમાં આવ્યો. જોયું તો આ જ કાગળ છે, એ સ્કૂલ, એ શિક્ષકનો આ કાગળ છે. આખો ભૂતકાળ એની આંખ સામે તરી ગયો, માં સામે બેઠેલી છે. હું પૂછું છું, માં સૌ લખ્યું છે, અને માએ કીધું કે આના જેવો હોશિયાર છોકરો બીજો નથી, એને બીજે બેસાડો. ને કાગળ પોતે વાંચે છે, અને કાગળમાં લખ્યું છે, તમારો છોકરો ડબ્બો છે, ધબ્બો છે, સાવ ઠોઠ નિશાળીઓ છે, તોફાની છે, અમારી સ્કૂલમાં બેસવાને લાયક નથી, તમે ઘરે બેસાડો. અને વાંચ્યા પછી તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન ધ્રુસકે એટલો રડે છે. અને ત્યાં એને સ્ટેટમેન્ટ આપ્યું છે, આવા ધબ્બા, આવા ડોબા, આવા તોફાની છોકરાને દુનિયાનો નંબર 1 સાયન્ટિસ્ટ બનાવનાર જો કોઈ હોય તો આ મારી પ્રેમાળ માતા છે. બીજા અર્થની અંદર આપણે ચિંતનાત્મક લઈએ કે જ્યાં પ્રેમ, લાગણી, વાત્સલ્ય હોય ને તો એ વ્યક્તિ દોષને પણ ગુણમાં કન્વર્ટ કરી નાખે. માત્ર પોતાના દીકરાની વાત છે એવું જ નહીં, દુનિયાના કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય એના દોષને ગુણમાં કેવી રીતે કન્વર્ટ કરી નાખવી, એનું નામ છે સાધક દશા. એવી સાધક દશા આપણામાં પણ કેવી રીતે આવે. ધન્યવાદ.